જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું તુવેર ટોઠા। તુવેર ટોઠામાં આપણે લઈ લીધા છે તુવેર ટોઠા બાફીને, લીલી ડુંગળી લઈ લીધી છે, લસણ લઈ લીધું છે અને ટમેટા લઈ લીધા છે અને એક લીંબુનો ટુકડો લઈ લીધો છે અને આ બધા રેગ્યુલર મસાલા। અને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો એમાં આપણે સૌથી પહેલાં જીરાનો વઘાર કરીશું, પછી નાખી દઈશું આપણે લસણ, થોડીક વાર એને ચડવા દઈશું, પછી નાખી દઈશું આપણે ડુંગળી। તરત થઈ ગઈ છે તો આપણે ઘી નાખી દઈશું, પછી નાખી દઈશું ટમેટા, પછી થોડું નાખી દઈશું આપણે મીઠું, થોડીક વાર ચડવા દઈશું। एक चम्मच हल्दी पाउडर, चम्मच गरम मसालो, लाल मरचू, एक चम्मच धनिया पाउडर, स्वाद पर मीठा, चाट मसाला मिक्स कर दीजिए। थोड़ी दोबारा ने चढ़वा दें तेल छूटे। હવે તેલ છૂટું પડી જશે પછી આપણે તુવેર ટોઠા નાખીશું। થોડીક વાર એને થોડો કાપી નાખી દઈશું ચણાનો લોટ ગ્રેવી માટે। હવે આપણે તુવેર ટોઠા મિક્સ કરી દઈશું અને ગ્રેવી મુજબ આપણે પાણી નાખી દઈશું અને થોડી વાર ચડવા દઈશું। જે આપણે તુવેર ટોઠા બાફીને રાખ્યા હતા તેનું જ પાણી છે। ઢક્કણ લગાવીને આપણે એને પાકવા દઈશું। ટોઠા આપણા પાકી ગયા છે તો એમાં થોડીક આપણે નાખી દઈશું ખાંડ અને લીંબુનો રસ અને મિક્સ કરી દઈશું। અને ધાણા નાખીને ગાર્નિશ કરીને મૂકી દઈશું। તૈયાર છે આપણા તુવેર ટોઠા। નાખ્યું છે આપણે સર્વિંગ બોલમાં કાઢી નાખ્યું છે। એટલા મસ્ત છે ને।